નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 11 ડિસેમ્બર 2025 ના આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ. આજની લાલ ડુંગળીની આવકની વાત કરીએ તો મિત્રો બ્લોક નંબર 9 છે તે ભરાઈ ગયો છે અને બ્લોક નંબર 10 છે તે પણ ભરાઈ ગયો છે. બે બ્લોકની અહીંયા આવક રહેલી છે ને હજી છાપરામાં પણ મિત્રો જોઈએ તો છાપરામાં પણ ડુંગળી ઉતરેલી છે. એટલે આવકમાં જોઈએ તો કઈ બહુ જાજો લાંબો ફેરફાર છે નહીં, ગઈકાલ જેવી જ આવક છે. અંદાજિત જોઈએ તો 20-22 હજાર કટ્ટાની આસપાસની આજે પણ આવક છે. હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે. લાલ ડુંગળીમાં, સફેદ ડુંગળીમાં મિત્રો હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને સફેદ ડુંગળીની આવકની વાત કરી તો સફેદ ડુંગળીની આવકમાં કાંઈ લાંબો ફેરફાર છે ને ભાઈ, ગઈકાલ જેવી જ આવક છે. એમાં 700-800 કટ્ટા જેવી આજની આવક જોવા મળી રહેલી છે. તો લાલ ડુંગળીમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. ₹141 આ માલ વેચાણો છે ભાઈ. મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે. બગાડ તમે જોઈ શકો છો. આ ટાઈપના ઘીનો બગાડ છે અંદર મિક્સમાં. સાઇઝની વાત કરીએ તો થોડુંક બેઠું છે આની અંદર, ઝીણા મોટી સાઇઝમાં છે. ₹141 ભાવ છે. મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે. આ ટાઈપનો માલ છે તમે જોઈ શકો છો. આની અંદર ₹141. મિત્રો 221 એમપી માલ વેચાણો છે ને, એમપી માલ છે બીજો. આના ₹236 ભાવ થયો છે. બે તમને દેખાડું, બે એમપી જ માલ છે મિત્રો. આ ₹221 વેચાણો એ માલ છે, એમપી માલ છે. ઝીણા મોટી સાઈઝમાં છે, જોઈ શકો છો. આની અંદર બહુ બમ્પર સાઈઝ નથી દેખાતી પણ આ થોડું ક્વોલિટીમાં સારું દેખાય છે. ₹221 ભાવ થયો છે. આ ટાઈપની ક્વોલિટી છે, જોઈ શકો છો. આના ₹221 ભાવ થયો. આ વેચીને ભાઈ પેન્ડિંગ રાખી દીધી છે. અને આના ₹236 ભાવ થયો છે ભાઈ. આ મોટી સાઈઝમાં છે, જોઈ શકો છો. પણ આ થોડું ક્વોલિટીમાં નબળું છે. આના ₹236 ભાવ થયો. બે એમપી જ માલ છે. મિત્રો ₹151 આ ગુલટી વેચાણે છે ને ભાઈ. તમને જણાવી દો કે બાંગ્લાની ગુલટીની ખરીદી ચાલુ થઈ ગઈ છે. તો ગુલટી હવે જોઈ કોઈ પાસે પડી હોય તો આવવા દેજો. ₹151 ભાવ થયો છે ગુલટીના. આ થોડીક સારી ક્વોલિટીમાં, બગાડ કેવું નથી દેખાતું આની અંદર. ₹151 ભાવ થયો છે. હાજર છે મિત્રો ₹301 આ માલ વેચાણો છે ભાઈ. નાના મોટી સાઈઝમાં છે પણ ક્વોલિટીમાં સારું છે. ₹301 ભાવ છે. થોડોક બગાડ છે અંદર, કોક ગાંઠીઓની અંદર તમે જોઈ શકો છો. ભીનો બગાડ છે, ગુંદો થઈ ગયો છે. આ ટાઈપનો માલ છે, જોઈ શકો છો. આવો ઓછો થઈ ગયો ગાંઠીઓ છે અંદર. ₹301 એવો કોક માલ છે આની અંદર. બાકી બેસ્ટ ક્વોલિટી માલ છે. ₹301 ભાવ થયો છે. ઝીણા મોટી સાઈઝમાં છે, સાઈઝ બધી છે આની અંદર. કોક બેતું હોતે છે. ₹301. હાર્દિક મિત્રો 221 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. જૂની પેઢી બધી માલ છે, સાઈઝમાં બધું છે આની અંદર. ઝીણા મોટી બધી સાઈઝ છે, મોટી બમ્પર સાઈઝ છે આની અંદર. 221 રૂપિયા ભાવ છે. બાકી ક્વોલિટી તમે જોઈ શકો છો, આ ટાઈપની ક્વોલિટી છે.
ઉગેલું ને એવું બધું અંદર મીડિયમ ક્વોલિટી માલ ને એવું બધું એની અંદર મિક્સમાં છે. આવું 221 રૂપિયા ભાવ થયો. જૂની ડુંગળી મિત્રો 256 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ગુલટા સાઈઝમાં છે, ગુલટા સાઈઝમાં છે. 256 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આવડી સાઈઝ છે, બહુ મોટી. એની અંદર બમ્પર સાઈઝ નથી. 256 રૂપિયામાં માલ સારો છે, પણ કોકોકાની અંદર છે આ ટાઈપનું બગાડવાળું. તમે જોઈ શકો છો આવું બગાડવાળું કોક છે અંદર મિક્સમાં, અને ઉગેલું છે થોડુંક આની અંદર મિક્સમાં. બહુ જાજુ નથી, 2-5% છે એવું. બાકી માલ સારો છે, નાની સાઈઝમાં છે. 256 રૂપિયા ભાવ થયો. મિત્રો 181 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઈઝમાં છે. આ ટાઈપની લાંબી ગુલટી હોતી આની અંદર મિક્સમાં છે, અને સાઈઝ મોટી હોતી છે. માલ સારો છે, તમે જોઈ શકો છો. આમાં થોડુંક વીણાટ ઘટે છે, બાકી 200+ ભાવ માલ છે. બાકી આની અંદર તમે જોઈ શકો છો આ ટાઈપનો બગાડ છે. આની અંદર મિક્સમાં ઘણો છે બગાડ. આ ટાઈપનો બગાડ છે ભાઈ, ભીનો બગાડ અંદર મિક્સમાં છે. 181 રૂપિયા ભાવ થયો છે. બાકી વીણાટ કર્યો એટલે આ માલના લખી દઉં તમને 200 રૂપિયા આરામથી થાય. માલ તમે જોઈ શકો છો આવો સારો માલ છે. આની અંદર 181 રૂપિયા ભાવ થયો ભાઈ. થોડોક બગાડ છે આની અંદર, વીણાટ કરવાનું હતું. બાકી માલ સારો છે. મિત્રો 91 રૂપિયામાં એક બદલો વેચાણો છે. આનો જોઈ લે, આ એ બદલો ટાઈપ જ છે માલ. આના 106 રૂપિયા ભાવ થયો છે. બે દેખાડું તમને માલ. મિત્રો આ નકરા 91 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. ખાપદપ માલ છે, જોઈ શકો છો. નીચેમાં નીચો જે ભાવ થતો હોય ને આપણે, એ માલ છે. 91 રૂપિયા ભાવ થયો છે. હાવ તમે જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. નકરા 91 રૂપિયા ભાવ થયો છે. અને તેના પછી આ વેચાણો આના 106 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ એ ટાઈપનો જ માલ છે, ખાપદપ ને એવો, બગાડવાળો ને એવો. આપ જોઈ શકો છો આવો ભીનો બગાડ છે આની અંદર. આના 106 રૂપિયા ભાવ થયો છે. ખાપદપ માલ જ છે આ. બાકી ઢગલો તમે જોઈ લો. આના 106 રૂપિયા ભાવ થયો. મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો એક માલ અહીંયા છે સારી ક્વોલિટીમાં, એક માલ છે ને એના પછી વાત કરી તો એક ગુલટી છે થોડીક સારી ક્વોલિટીમાં, કલરવાળી છે. એ બેના વકલના બજાર ભાવ જાણીએ આપણે કેટલા બજાર ભાવ થાય છે. હરાજીનું કામકાજ અહીંયા આવી ગયું છે, હમણાં અહીંયા આવે એટલે એના બેના બજાર ભાવ આપણે જાણી લઈએ છેલ્લે. ત્યારબાદ આપણે આ વિડીયોને વિરામ આપીશું. મિત્રો આના 201 રૂપિયા ભાવ થયો છે. ₹156 રૂપિયામાં ગુલટી વેચાણી છે. ચાલો બે ડુંગળી દેખાડું તમને. મિત્રો 201 રૂપિયામાં પેલા આ માલ વેચાણો એ દેખાડી દો તમને. તો આ એકદમ કલર વાળો જયારે ઠલાવ્યો હતો ત્યારે કંઈક અલગ જ હતો ને અત્યારે તમને દેખાડી દો તો કંઈક અલગ જ આની અંદરથી નીકળ્યું છે. આ ટાઈપનું બગાડ તમે જોઈ શકો છો. ઉગેલો માલ તમે જોઈ શકો છો. આવો બગાડ આની અંદરથી નીકળ્યો છે ભાઈ ઠલાવવામાં. 201 રૂપિયામાં વેચાણો છે ભાઈ. અંદરથી બગાડ નીકળ્યો, બાકી માલ આ ટાઈપનો સારો હતો, જોઈ શકો છો. 201 રૂપિયા ભાવ દેવાનો.
તે પછી આ ગુલટી વેચાણી, આ એ સારી છે કલરવાળી, તમે જોઈ શકો છો. આના 156 રૂપિયા ભાવ થયો છે. આની અંદર એ બગાડ છે, તમે જોઈ શકો છો. આ ટાઈપનો બગાડ છે, અંદર બીનો બગાડ અંદર. બાકી આ ગુલટી સારી છે કલરવાળી, 156 રૂપિયા ભાવ થયો. કેટલો ભરી આવે છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો, આ હતા આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો. આજની તેજી મંદી તમને આ ભાગમાં નહીં જણાવું, આપણે બીજા ભાગમાં આજની ટોટલ તેજી મંદી જણાવીશ તમને. અને બીજું એ કહેવાનું હતું કે ભાઈ માલ થોડોક સાફ સફાઈ કરીને લઈ આવો, કારણ કે જે આ બગાડવાળા માલ હોય છે ને એમાં પૂરતા ભાવ મળતા નથી. બહુ ઝાઝો બગાડ હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ એટલો બધો બગાડ વીણવા ન બેહાય, પણ ટૂંકો ઓછી માત્રામાં બગાડ હોય તો એમાં થોડોક વીણાટ કરી નાખાય, જેથી કરીને આપણે 2 પૈસા મળે. અને બીજી વાત એ કહેવાની હતી કે ભાઈ ઉતાવળ કોઈ જાતની કરતા નહીં, હળવે હળવે કરીને માલ નિકાલ કરો. બજાર હજી થોડાક ટાઈમ ટકવાની જ છે. હજી કોઈ એવા રિપોર્ટ નથી કે ભાઈ બજાર પડી જાય એવી કોઈ, અને એવી કોઈ આવક નથી થતી કે જેના લીધે બજાર પડી જાય. એટલે થોડીક શાંતિ રાખજો ને ભાઈ. કાચો માલ ખાસ કરીને કહું છું કે કાચો માલ કોઈ લઈ આવતા નહીં, કારણ કે કાચા માલમાં બજારો થોડીક તૂટે છે. તો માલને પાકવા દેજો અને વીણાટ કરીને લઈ આવજો. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા બીજા ભાગમાં. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.